જીવલાઈન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે કે જ્યાં ગુજરાતમાં સત્તાની સેમીફાઇનલ થવાની છે અને તે પહેલા 5 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર સૌથી પહેલા જુઓ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બરાબર એક દિવસ પહેલા રાજ્યમાં રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। રાજ્યની આમ આદમી પાર્ટી દ્વારા મુસ્લિમોનું ધ્રુવીકરણ કરાઈ રહ્યા હોય તે પ્રકારના આક્ષેપ ઉઠ્યા છે। રાજકોટથી લઈ અમદાવાદ સુધી એ તમામ મહાનગરોમાં રાતોરાત લાગી ગયેલા આમ આદમી પાર્ટીના પોસ્ટર્સે વિવાદનો મતપૂડો છંછેડ્યો છે। આમ આદમી પાર્ટી નામ લીધેલા તેના નામે લાગેલા એ બેનરોમાં આપને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। સાથે જ દાવો કરવામાં આવ્યો કે મુસ્લિમો પર થયેલા અન્યાયનો બદલો માત્ર આમ આદમી પાર્ટી જ લઈ શકશે। તો આ તરફ આમ આદમી પાર્ટીએ આને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે અને આપને બદનામ કરવા કાવતરું રચાયો હોય તેવો આરોપ મૂક્યો। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા લઘુમતી વિસ્તારોમાં જે રીતે એ વચનોની લાણી કરવામાં આવી તેના વિડીયો પણ સામે આવતા વિવાદ વકર્યો છે। આમ આદમી પાર્ટી સત્તામાં આવી તો ડિમોલિશન થયેલા સ્થળ પર ફરી મકાન બાંધવાના અને મુસ્લિમોને રસ્તા પર નમાજ પડતા કોઈ નહીં રોકે તે પ્રકારના દાવા કરવામાં આવ્યા। ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને આમ આદમી પાર્ટીની નીતિ સામે સવાલ ઉઠાવ્યા। પોસ્ટર વોર અને આક્ષેપ પ્રત્યે આક્ષેપના દોર વચ્ચે ગુજરાતમાં રાજકારણ હવે ચરમસીમાએ। તો લઘુમતી વોટ બેંક કે જે અત્યાર સુધી કોંગ્રેસ તરફ ઢળેલી મનાતી હતી તે હાલ આમ આદમી પાર્ટી તરફ ઢળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતમાંથી સામે આવેલા આ દ્રશ્યો તેનું કારણ લઘુમતી વિસ્તારોમાં લાગેલા આમ આદમી પાર્ટીના પોસ્ટર અને સાથે જ મુસ્લિમ સમાજ દ્વારા જાહેર કરાયેલા એ ફતવા કે જેમાં આમ આદમી પાર્ટીને વોટ આપવા સીધી જ અપીલ કરવામાં આવી। તો લઘુમતી વિસ્તારમાં લાગેલા પોસ્ટર્સ જે પ્રકારે સામે આવ્યા છે અને તેના કારણે ચર્ચાઓ તેજ થઈ છે, ગરમ થયું છે બજાર। તો સાથે જ પોસ્ટરમાં તમામ મુસ્લિમોને આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। પોસ્ટર્સમાં ભડકાઉ ભાષાનો ઉપયોગ કર્યો છે જે ચિંતાજનક વાત કહી શકાય। લખાણ એવું લખવામાં આવ્યું છે કે આપણા પર ચાલેલા બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે। લઘુમતી વિસ્તારમાં રાતોરાત પોસ્ટર લગાવી દેવામાં આવ્યા। આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો મુસ્લિમ તહેવાર માટે ગ્રાન્ટ ફાળવવાનું વચન પણ આપવામાં આવ્યું। જ્યાં ડિમોલિશન કરાયા ત્યાં ફરી ઘર ઊભા કરાશે તેવો દાવો કરવામાં આવ્યો। મુસ્લિમોને રસ્તા પર નમાજ પડતા કોઈ રોકી શકે નહીં તેવો પણ દાવો આ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે અને તેના કારણે જ હવે વિવાદ વધુ વકર્યો। તો લઘુમતી વિસ્તારોમાં જે પ્રકારનો ફતવો છે, મહાનગરોના લઘુમતી વિસ્તારોમાં ફતવો જાહેર કરવામાં આવ્યો છે। ફતવામાં એ મુસ્લિમોને આમ આદમી પાર્ટીને વોટ આપવા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત, વડોદરા એ તમામ જે મહાનગરો છે ત્યાં ફતવો જાહેર કરવામાં આવ્યો। તમામ મુસ્લિમોને આમ આદમી પાર્ટીને વોટ આપવા જણાવવામાં આવ્યું છે। સામૂહિક નિર્ણય વિરુદ્ધ ન જવા લોકોને ખાસ જણાવવામાં આવ્યું। વ્યક્તિગત લાલચમાં આવી મત ન વેડફવાની પણ અપીલ કરવામાં આવી। આપણા પર થયેલા અન્યાયનો બદલો માત્ર આમ આદમી પાર્ટી લઈ શકશે આ પ્રકારનો ફતવો એ ગુજરાતના તમામ મહાનગરોમાં જાહેર કરવામાં આવ્યો છે અને એટલા માટે જ એક તરફ પોસ્ટર અને બીજી તરફ મુસ્લિમ સમાજનો આ ફતવો એ સીધો જ એ વાતનો દાખલો છે કે ક્યાંક ને ક્યાંક આ રાજકારણ હવે સીધું જ આમ આદમી પાર્ટી તરફ જોવા મળી રહ્યું છે અને આગળ શું થાય છે તેની પર સૌથી વધારે નજર, કારણ કે 24 કલાકથી પણ ઓછો સમય બાકી અને ત્યારબાદ મતગણતરીના દિવસે એ વાત સ્પષ્ટ થઈ જશે કે આમ આદમી પાર્ટીના પોસ્ટર શું પાર્ટીએ પોતે લગાવેલા છે કે પછી કોઈ આ કાવતરું ઘડ્યું હતું। એ તમામ જે સવાલો છે તેના જવાબો ખુદ મતદાતાઓ આપશે। તો ચૂંટણી